તબક્કે મારો સત્કાર કર્યો અથવા તો મને જે કંઈ લાગણી આપી બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. શાળા જોઈ અને ખરેખર અધિકારીને આનંદ થાય સ્વાભાવિક છે. જનુ સાહેબ આપણે વચ્ચેથી વિદાય લીધા છે. પાટણ જિલ્લામાં શિક્ષણ અધિકારી આવ્યા પછી ઘણા બધા ફેરફારો મારા મહેમાન બન્યા. જોકે એ પ્રસંગ એવો હતો કે મારો માનસિક વિકલાંગ બાળક જે સંત જેવો હતો અને એની સેવામાં ભગવાને મને ફરજ સોંપી હતી અને એની વિદાય પછી જયારે આવે ત્યારે અમારે તો ભજન જ હોય, કારણ કે અને એ વખતે રાહુલ સાહેબ અને બંને અમે બધા બેઠા સાથે અને મને આજે એ વાતનો સંતોષ છે કે જસુભાઈ જેવા આવા મહાન શિક્ષક, મહાન શબ્દ પણ મને લાગે ટૂંકો કરે એમ કહું તો ચાલે, જે મારો પરિચય છે કે આવી મહાન વિભૂતિ નાઝીર કહે છે કે ફકીરી હાલ જોઈને પરખ કરશે નહીં નાઝીર, ફકીરી હાલ જોઈને પરખ કરશે નહીં નાઝીર. એ સારા હોય એના બધા સંસ્કાર બોલે છે, આ સંસ્કાર બોલે છે અને સામે જે ઉપસ્થિત આની મને બહુ લાગણી છે. મારે ઘરે પોતે ભગાવ્યા હોય એટલી મને લાગણી થાય છે. એમની ઈચ્છાને માન આપી અને નાનકડું એક સ્તુતિ જે મારી સ્વરચના છે અને એ જસુભાઈને પણ વધારે લાગણી પડે છે. ભગવાનને કેવી પ્રાર્થના કરતા હોય જસુભાઈ જેવા, મારું એક તારી મારું તારું શરણ પ્રભુ તારું શરણ મારું તારું મારું મસ્તક લવે એક તારી મારું તારું શરણ પ્રભુ તારું શરણ એક તારું શરણ. જે મને પોતાનું ઘર ભૂલી જાય એક તારું છે નામ હું તો ભૂલ્યો સોચા, એક તારું છે નામ હું તો ભૂલ્યો સોચા. मैं तो जीता जगत में राम राम, मैं तो जीता जगत में साथी जगत आ रहा शिक्षण. मारा श्वासोरती मारा श्वासोरती मारा श्वासोरती एक तारू तारू शरण एक तारू शरण मारू तारू शरण प्रभु तारू. આવા માણસોને આજની જવાબદારી દુનિયા મોટી ગઈ પાગલ કરી. આ શું આ ગામમાં પડ્યા છે, વિકાસ બાળકોનો શહેરમાં જાય કમાણી થાય, પણ કોઈ પાગલ કહે મન પાગલ કહે, કોઈ પાગલ કહે મન પાગલ કહે, કોઈ તારા શબ્દો નો શાયર કહે, કોઈ પાગલ કહે ભલે પાગલ કહે મને તારા શબ્દો નો શાયર કહે. મારા સાસુ રટે એક તારું મારું તારું શરણ પ્રભુ તારું શરણ મારું એક તારું શરણ મારું તારું શરણ એક તારું શરણ એક તારું શરણ. જસુભાઈના વિદાય સમારંભમાં એ સમારંભના તમામનું હાર્દિક સ્વાગત કરું છું. જસુભાઈ સાહેબે આ ગામમાં 38 વર્ષ સુધી એક ધારી શિક્ષક તરીકે સેવા આપી છે. મેં ખૂબ વિદાય સમારંભો યોજ્યા. મારા હાથ નીચે મારા સ્ટાફમાંથી 101 માણસનો મેં વિદાય સમારંભ
મારા પ્રમુખ સ્થાને યોજાયો છે. વિદાય સમારંભ એટલે હું એવું માનું છું કે કરેલા કાર્યને ઉજાગર કરવાનો એક પ્રસંગ. જે માણસનો વિદાય ભવ્ય સમારંભ હશે એ સમજી લેવાનું કે એ માણસે ગામમાં કંઈક ભવ્ય કામ કર્યું છે. 38 વર્ષ સુધી આ ગામમાં એક ધારી સેવા આપી 3 પેઢીને એમને ભણાવી છે. તેમના સંસ્કાર 3 પેઢીની અંદર એ જશુભાઈ મૂકીને હવે જવાના છે. માણસ જાય પછી એની વિદાય થઈ ગયા પછી જ એના પ્રસંગો આપણને યાદ આવે. જશુભાઈ સાહેબે અહીંથી વિદાય થઈ ગયા પછી એ અમદાવાદ સ્થિર થવાના છે. એમનું તંદુરસ્ત ખૂબ સારું છે, એ ભક્તિવાન પણ છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને 100 વર્ષનું ભગવાન આયુષ્ય અર્પે, એમને ભક્તિ, એમને શક્તિ આપે અને આ ગામમાં એમને જે સંસ્કાર આપ્યા છે 3 પેઢીને, એ સંસ્કારો કાયમ માટે આપણને એક જાગૃત રૂપે રહે અને જશુભાઈને વર્ષોના વર્ષો સુધી આપણે યાદ કરીએ. અત્યારે આપણે એમને એ જ અભ્યર્થના આપીએ. પહેલાનો સમય એવો હતો કે શિક્ષકો દરેક ગામની અંદર હતા. ત્યારે અપડાઉન કરવાનો કે નજીકમાં રહેવાનો કોઈ પ્રસંગો નહોતા. એટલે શિક્ષકો એટલા બધા ગામ સાથે ઓતપ્રોત હતા. આજે શિક્ષકો આવે છે તે જે ઘરમાં જ્યાં રહ્યા છે તે મળવા આવે છે, એક સંબંધ બતાવે છે. સમય બદલાયો છે. અત્યારે શિક્ષકો બધા અપડાઉન વાળા આવ્યા છે. ગામ સાથે નાતો તૂટતો જાય છે. હું શિક્ષક મિત્રોને એક કહેવા માંગુ છું કે તમારો ગામ સાથે નાતાનો સંબંધ ઓછો થતો જાય છે. પહેલાના શિક્ષકો હતા એ સ્થાયી રહેતા કે આજે પણ એટલાનો એટલો સંબંધ છે અમારે. કદાચ એવું બનતું છે કે ગામના શિક્ષકો ગામના વડીલોને નહીં ઓળખતા હોય. આ બધી સમયની પાબંદી છે. પહેલાના શિક્ષકો હતા, આજે પણ યાદ કરીએ છીએ. અસ્તાને એટલું તો કહીશ કે જશુભાઈ સાહેબે જે કે આ ગામની અંદર સંસ્કાર આપ્યા છે એ સંસ્કારને આપણે કાયમ માટે યાદ કરીશું અને ભગવાન એમને શક્તિ અને ભક્તિ આપે એ અત્યારે હું ભગવાનને પ્રાર્થના કરી અને મારું વક્તવ્ય પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. આપણે બતાવ્યું કે કાર્યક્રમમાં ઉત્સાહ જરૂરી છે. બળવંતસિંહ વાઘેલા વધારો પાટણ જિલ્લા ભૂતપૂર્વ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બળવંતસિંહજી વાઘેલા વધાર્યા છે. તો ગામ એ એમની જન્મભૂમિ. 1 થી 4 વર્ષ સુધી જન્મભૂમિમાં શિક્ષણ મેળવ્યું. 14 વર્ષની નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર જશુભાઈ 6 ભાઈ બહેનો અને સમગ્ર પરિવારની એમના માથે વડીલ હોવાના નાતે જવાબદારી. ભણવામાં ખૂબ જ તેજસ્વી. કાકાને ત્યાં રહીને 10 સુધીનો અભ્યાસ, પણ કુટુંબની જવાબદારી આવતા તેજસ્વી હોવા છતાં પીટીસી કરી અને કુટુંબને મદદરૂપ થવા માટે એમણે પોતાનું શિક્ષણ કાર્ય અહીંયા પૂરું કરી પીટીસી થયા. કુટુંબની જરૂરિયાતને ધ્યાને લઈ 1.5 વર્ષ સુધી પ્રાઇવેટ શાળામાં એમણે શિક્ષક તરીકે સેવા બજાવી અને મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિમાં આપણી શાળામાં
20/12/1975 થી આજ સુધી જેમણે શિક્ષણને હલેવી જગાવી છે. એક તપની ભૂમિ એમ કહી શકાય, આ એક તપની ભૂમિ છે. 75 થી લઈ અને સતત 38 વર્ષ સુધી આ ભૂમિ પર એમની સેવા આપણને મળી છે. શિક્ષણ એ માત્ર 4 દિવાલો વચ્ચેનું નથી, એ જસુભાઈએ સાબિત કરી બતાવ્યું છે. શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન, બાળકમાં મા બાપના સેવા કરવાના ગુણ, સેવા ભાવના આ વિકસે એના માટે પણ એમને ખૂબ જ અહીંયા તનતોડ મહેનત કરી છે. બીજી એક એમની ખાસિયત એનાથી હું પરિચિત છું કે ગમે એટલું કામ કરવા છતાં, યોગ્ય લાયકાત હોવા છતાં પ્રસિદ્ધિથી સતત દૂર ભાગ્યા છે. સાહેબ કોઈ પણ એવોર્ડ છે એમના માટે હું કહું છું ટૂંકો પડે, પણ એમને કોઈ પણ એવોર્ડ સ્વીકાર્યો નથી. સાહેબ આનાથી મોટો એવોર્ડ કયો હોઈ શકે? હે, સતત પ્રસિદ્ધિથી દૂર. બાકી અત્યારે એવોર્ડ એ એમના માટે તો હું એમ કહું છું કે ટૂંકા પડે. એ દરેક એવોર્ડને લાયક છે, પણ એવોર્ડ એમને ક્યારેય સ્વીકાર્યા નથી. આ મોટામાં મોટો એમનો કુદરતી એવોર્ડ આપ્યો છે. એમના બીજી એક ખાસિયત, મારે અવારનવાર એમને મળવાનું થતું, એમના ઘર સુધી જવાનું થતું. એમને જોયું છે કે માત્ર હમસફર નહીં પણ હમદર્દ બનીને જીવ્યા છે. પછી સ્ટાફ હોય તોય ભલે અને ગામના માણસો હોય તોય ભલે, સાથે રહેવાથી માણસ કદાચ હમસફર બની શકે, પણ હમદર્દ બનીને જીવ્યા છે. એમના ઘરે કોઈ પણ માણસ, ગરીબ માણસ હોય તોય ભલે, જરૂરિયાતમંદ માણસ હોય તોય ભલે, જસુભાઈના ઉંમરે જાય એટલે નિરાશ કરી પાછા ફરે નહીં. આવી જેમની તપ અને એ તપની ભૂમિમાં આજ હું તમે મળ્યા છીએ. એક બીજી વિશેષતા એમની છે કે 75 થી માંડી અને અત્યાર સુધી 38 વર્ષ આ શાળામાં નોકરી કરી, પણ તમને કોઈ એમનો મિત્ર કે કદાચ કોઈ અજાણ્યો માણસ હોય તો એમ ન કહી શકે કદાચ જસુભાઈની સાથે કોઈને ખટરાગ થયો હોય, જસુભાઈની કોઈની સાથે બોલવાનું થયું હોય, એવું કોઈના સાંભળવામાં આવે નહીં. એને અજાત શત્રુ કહી શકાય. પછી કુટુંબ હોય તો ભલે અને શાળા હોય તો ભલે, ગામ હોય તો ભલે, એમને સતત સાંધવાનું કામ કર્યું છે, સર્જનનું કામ કર્યું છે. કારણ કે પ્રિય બોલવું સજનતા દાતારું સુરપાન એતા વ્યાસે ના મિલે હોતું બિના કૃપા ભગવંત. પરમાત્માની જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે જેમનું સન્માન થઈ રહ્યું છે એ એક સંત પુરુષ કહી શકાય એવા આપણા જસુભાઈ સાહેબ, એમનું સન્માન થઈ રહ્યું છે. શાળાને બાળાઓ દ્વારા તિલક મૂળજીભાઈ વણકર સાહેબના ભૂતપૂર્વ વિદ્યાર્થી પુષ્પગુચ્છ આપી અને સોનામાં સુગંધ ભળે. જયભાઈએ પણ સાહેબનું સન્માન કરવા માટે એટલો જ ઉત્સાહ એ સાહેબની કાર્યસિદ્ધિ બતાવે છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. ભોજુભાઈ જાદવ શ્રીફળ આપી અને ગોલબી અમારી ડેરીના મંત્રી શ્રી સાકરનો પડો આપી અને સાહેબનું સન્માન કરશે. મંત્રી શ્રી સન્માન કરી રહ્યા છે. સન્માન પક્ષ માન્ય ટીડુ સાહેબનું સન્માન કરી રહ્યા છે. સાહેબ શિક્ષણનો જે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી મૂર્તિ અને વીંટી આપીને સાહેબનું ભેટ સ્વરૂપે સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગામ સન્માન કરે એટલું જ નહીં, પણ જેમને સાથે રહેવાનો મોકો મળ્યો છે તે પણ અમારે એમનું સન્માન કરવું જોઈએ. તો મંચસ્થ મહાનુભાવો છે એમના દ્વારા પણ સાહેબનું સન્માન કરીએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીઓ, 2 બાળકો આવશે. ધોરણ 8ની વિદ્યાર્થીની છે, એ પણ સન્માન કરે. દાનુભાઈ જાદવ શિક્ષક વરણા પ્રાથમિક. ખોડાભાઈ ભગવાન
કર્યું, આપણે તાળીઓમાં લોડ નહીં કરીએ. સુરેશભાઈ ઠક્કર સાહેબ 82 સમય એ પણ એક અધિકારીના નાતે સાહેબનું સન્માન કરી રહ્યા છે. કલ્પેશભાઈ પંડ્યા, આચાર્ય શ્રી પે સેન્ટર શાળા સંખેશ્વર. પુસ્તક અને સાલ આપીને કલ્પેશભાઈ પંડ્યા પણ સાહેબનું સન્માન કરશે. પ્રજાપતિ સુખદેવભાઈ ભૂતપૂર્વ શિક્ષક શ્રી એ પણ સાહેબનું સન્માન કરશે. અમરતભાઈ પરમાર એ પણ ભૂતપૂર્વ શિક્ષક શ્રી છે, એ પણ સાહેબનું સન્માન કરશે. બાબુભાઈ પટેલ એ પણ આવીને સાહેબનું સન્માન કરશે, એ પણ ભૂતપૂર્વ શિક્ષક શ્રી છે. રણજીતસિંહ રાજપૂત કુલભેર, માજી આચાર્ય રાજકોટ પ્રાથમિક શાળા પુસ્તકથી સાહેબનું સન્માન કરશે.